હેલો એવરીવન, ગુડ મોર્નિંગની શરૂઆત કંઈક આજે થોડી વહેલી થઈ રહી છે. ચલો જોઈએ કેટલા વાગ્યા છે. 6 સમથિંગ થયા છે. અડધી કલાક સમથિંગથી મેં જાગી રહી છું, બટ પછી થયું કે ચલો મેં રીડિંગ કરવા જ બેસી જાઉં છું. તો ચલો મોર્નિંગનો નજારો કેવો આવી રહ્યો છે 6 વાગે જોઈશું. આ તરફ તમે જોઈ શકો છો મોર્નિંગનો નજારો. બહુ બધા લોકો તો ઊંઘી રહ્યા હશે હજી બી, એન્ડ ઘણા લોકો આપણે જેવા એસ્પિરન્ટ વહેલા ઉઠી એન્ડ રીડિંગ કરવા બી લાગી ગયા હશે. સો ફાઇનલી ચલો સૌથી પહેલાં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ એન્ડ ત્યાર પછી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. સૌથી પહેલાં ભટકતા મનને કંટ્રોલ કરવા માટે મેડિટેશન કરવું સૌથી વધારે જરૂરી છે. એન્ડ ત્યાર પછી મેં રીડિંગ સ્ટાર્ટ કરી રહી છું. ભારતનું બંધારણ ઓલરેડી પહેલાં રીડ થઈ ગયું છે. સેકન્ડ ટાઈમ રિવાઇઝ કરી રહી છું. અત્યારે ઓલરેડી લેક્ચર વગેરે તો અટેમ્પ્ટ કરી જ રહી છું, બટ જોડે બુક્સમાંથી બી રિવિઝન થઈ જાય એટલા માટે અત્યારે મેં રીડિંગ કરી રહી છું બંધારણ. એન્ડ જોડે ઓલરેડી હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી બી રીડ કરી રહી છું, જેથી કરીને જે રીડ નથી રહ્યું એ થઈ જાય. એન્ડ સૌથી પહેલાં મેં અત્યારે કપૂર છે એમને થોડું જલાવી લઈશ, મતલબ જેથી કરીને મોર્નિંગમાં જ પોઝિટિવિટી વાતાવરણ મળી રહે. સો ફાઇનલી ચલો અત્યારે મેં મારું રીડિંગ કંઈક આ રીતે સ્ટાર્ટ કરી દીધું છે મોર્નિંગમાં જ. સો ચલો કન્ટિન્યુ રીડિંગ મેં અત્યારે મારા બંધારણ જોડે જ કરીશ. એન્ડ તમારા લોકોની જે બી રનિંગ બાબતથી કમેન્ટ્સ છે એમનો આન્સર બી મેં આગળ વ્લોગમાં આપીશ. સો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સો જે લોકોની રનિંગ બાબતથી કમેન્ટ્સ છે એન્ડ જે લોકોને નથી થતું, આજે મારી ફ્રેન્ડનો અમે લોકો ટાઈમિંગ લેવાના છીએ, તો એ બી તમારી જોડે મેં લાઈવ શેર કરીશ આ જ વ્લોગની અંદર. તો તમે એ જોઈ શકો છો કે એમનું કેટલા મિનિટમાં થાય છે ને કઈ રીતે રનિંગ કરવું જોઈએ ગ્રાઉન્ડ જઈને. સો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો, જેથી કરીને તમને બી ખ્યાલ આવે. સો ફાઇનલી ચલો અત્યારે રીડિંગ કરતાં ઓલરેડી 2 ચેપ્ટર ફિનિશ કરી મેં થોડી વાર ઊંઘી ગઈ હતી, ફરી જાગી એન્ડ અત્યારે આવી ગઈ છું કિચનમાં. તો સૌથી પહેલાં ગરમ પાણી થોડીક મોર્નિંગની શરૂઆત થતી હોય છે, તો આ ગરમ પાણી પી એન્ડ ત્યાર પછી મારું મોર્નિંગનો નાસ્તો વગેરે રેડી કરી લઈશ. એન્ડ નાસ્તો કંઈક આ રીતે અત્યારે મેં ફટાફટથી રેડી કર્યો છે. એન્ડ ત્યાર પછી ચલો નાસ્તો કરીએ એન્ડ તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મોર્નિંગ રૂટીન તો આજે થોડું વહેલું થયું હતું. એન્ડ રીડિંગ મેં સ્ટાર્ટ કર્યું હશે 6-6:30 સમથિંગ. સો 2 ચેપ્ટર ફિનિશ કરી મેં ફરી ઊંઘી ગઈ હતી, ફરી જાગી છું 9 વાગે. એન્ડ ત્યાર પછી ડેલીની જેમ જ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ સ્ટડી વગેરે સ્ટાર્ટ કરીશ. સો ફાઇનલી ચલો બહુ બધા લોકોની કમેન્ટ્સ આવી રહી છે, કેમ કે ગ્રાઉન્ડની ડેટ નજીક આવી રહી છે એન્ડ ઘણા લોકોનું હજી બી રનિંગ નથી થઈ રહ્યું. ખાસ કરીને ગર્લ્સ જેમની કમેન્ટ્સ આવે છે 10:30 થાય છે, 11 થાય છે, 12 મિનિટ થાય છે. તો પહેલાં તો તમારે અત્યારે જેટલી બી મિનિટ થાય છે, તમારી પાસે જેટલો બી સમય બચ્યો છે, 15 દિવસ છે યા 1 મંથ, તમે 6 મંથથી રનિંગ કરી રહ્યા છો, છતાં બી તમારું ટાઈમિંગમાં નથી આવી રહ્યું. એમનો મતલબ એમ છે કે તમે રનિંગની જે પ્રેક્ટિસ કરી છે પ્રોપર વર્કઆઉટ જોડે પ્રેક્ટિસ નથી કરી. યા તો તમે સ્લો રનિંગ કર્યું છે, યા ફિર 1 થી 2 રાઉન્ડ 3 રાઉન્ડ કરીને છોડી દીધું હશે. તમે કોઈ પ્રોપરલી વર્કઆઉટ ફોલો નથી કર્યું, યા ફિર તમે સ્પીડ ઇમ્પ્રૂવ થાય એવું કોઈ વર્કઆઉટ ફોલો નથી કર્યું. એટલા માટે હજી બી તમારું ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ નથી થઈ રહ્યું, જેમના લીધે તમને અત્યારે બહુ જ વધારે ડર લાગતો હોય છે, કેમ કે એક્ઝામની ડેટ નજીક આવી ગઈ છે, બહુ સમય બચ્યો નથી. અને જેની પાસે 15 દિવસ યા 1 મંથ છે એમનું હજી બી ગ્રાઉન્ડ ક્લિયર થઈ જઈ શકે એમ છે. તો તમે લોકો હજી બી મહેનત કરો એન્ડ લોંગ રનિંગ કરવા કરતાં બી સ્પ્રિન્ટ વગેરે લગાવો એન્ડ 5 રાઉન્ડ સ્પીડમાં લગાવો. આ ટાઈપનું કંઈક વર્કઆઉટ કરો, જેથી કરીને તમારી સ્પીડ છે ઇમ્પ્રૂવ થશે. એન્ડ ખાસ કરીને તમે મેન્ટલી પહેલાં તો સ્ટ્રોંગ બનો, કેમ કે એક કહેવાય ને કે પહેલાં માનસિકતા તમારી જે રહેલી છે ને કે 3 રાઉન્ડ જ હું મારી શકું છું, 4થો રાઉન્ડ નથી લાગતો, એમને પહેલાં હટાવો તમારા મગજમાંથી કે 4 રાઉન્ડ બી તમે લગાવી શકો છો. જ્યારે તમે 3 રાઉન્ડ કમ્પ્લીટ કરી એન્ડ ઊભા રહી જાઓ છો ને કે હવે મારાથી 4થો રાઉન્ડ લાગવાનો જ નથી. આવી ઘણી બધી ગર્લ્સ મેં ગ્રાઉન્ડમાં જોઈ છે એન્ડ ઘણી ગર્લ્સ મને આવી રીતે મળવા બી આવે છે કે 3 જ રાઉન્ડ લાગે છે મેડમ, 4થો રાઉન્ડ અમે મારી જ નથી શકતા. એન્ડ એમનું બોડી તમે જુઓ તો એકદમ પતલું હોય છે કે ધારે તો 7 મિનિટની અંદર બી 1600 મીટર કમ્પ્લીટ કરી શકે, છતાં બી હજી એમનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ નથી થતું. એનો મતલબ એમ છે કે તમે મેન્ટલી સ્ટ્રોંગ નથી. માનસિક રીતે જ અંદરથી તમે ભાંગી જશો તો ગ્રાઉન્ડ કઈ રીતે કમ્પ્લીટ થશે? તમારું અહીંયા કમ્પ્લીટ નથી થઈ રહ્યું તો ત્યાં તમે કઈ રીતે કરશો? મેન્ટલી પહેલાં તો સ્ટ્રોંગ બનો કે 4 જ રાઉન્ડ લગાવવાના છે. 6 મંથ તમે પ્રેક્ટિસ કરી છે, 5 મંથ કરી છે, 1 મંથ, 2 મંથ, જેટલા બી મંથ તમે પ્રેક્ટિસ કરી છે. સો હવે તમે ત્યાં જઈને કંઈ બી વિચાર્યા વગર 4 રાઉન્ડ સ્પીડમાં જેટલી બી તાકાત તમારી પાસે છે એટલી મારી જ જવાના છે 4 રાઉન્ડ. કે જિંદગીમાં છેલ્લો દિવસ છે આજે દોડવા માટે. મેં 6 મહિનાથી મહેનત કરું છું, 5 મહિનાથી યા ફિર લાસ્ટ 1 મંથથી. આજે મારે છેલ્લી વાર દોડવાનું છે. આ રીતે તમારે મેન્ટલી સ્ટ્રોંગ રહી એન્ડ સ્ટાર્ટ કરવાનું છે ગ્રાઉન્ડ. જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ છો ગ્રાઉન્ડ પર
એન્ડ જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે એકદમ ભાગવાનું નથી. ખાસ તો મોસ્ટલી બધા ગર્લ્સ આવું કરતા હોય છે, જ્યારે ટાઈમિંગ લેતા હોય છે ને એકદમ એટલી સ્પીડમાં ભાગે ને કે 100 મીટર જશે ને ત્યાં એમની જેટલી બી કેપેસિટી છે ને ત્યાં જ પૂરી થઈ જવાની છે, અને આગળનો 400 મીટરનો એક રાઉન્ડ ફિનિશ થશે ત્યાં બધી તાકાત ત્યાં ને ત્યાં ફિનિશ, કે બીજો રાઉન્ડ લગાવવાને બી લાયક નહીં રહે. સો આવું નથી કરવાનું. જ્યારે ગ્રાઉન્ડ પર જાઓ છો ત્યારે મીડિયમ સ્પીડમાં તમે સ્ટાર્ટ કરો, ધીમે ધીમે તમારી સ્પીડ છે ઇમ્પ્રૂવ કરો, ઓટોમેટિકલી થતી જશે, તમારે કરવાની બી જરૂર નહીં પડે. આ રીતે જે ગર્લ્સનું પ્રોપરલી રનિંગ હોય એમની જોડે કરો, તમને ખ્યાલ આવશે કે જે રીતે તમે સ્પીડથી ભાગો છો એમની જગ્યાએ નોર્મલી સ્ટાર્ટ કરો ધીમે ધીમે 100 મીટર, પછી તમારી ઓટોમેટિકલી સ્પીડ વધશે. બીજા રાઉન્ડમાં એથી થોડી વધારે વધશે, ત્રીજા રાઉન્ડમાં થોડી સ્લો થઈ જશે, બટ ચોથા રાઉન્ડની અંદર તમારી અંદર જેટલી બી તાકાત રહેલી છે એટલી તાકાત લગાવીને તમારે દોડી જવાનું છે. કે છે જિંદગીના છેલ્લા 4 રાઉન્ડ મારે દોડવાના છે, આજ પછી દોડવાનું જ નથી. સો આ રીતે મેન્ટલી સ્ટ્રોંગ થઈને તમે કરશો, તમારું ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ થઈ જશે. સો એન્ડ જે લોકોને ટાઈમ છે મંથ સમથિંગ 15 દિવસ, એ લોકોને તો હજી બી થઈ જશે. સો મહેનત કરો, તમારું ગ્રાઉન્ડ ઓલરેડી ક્લિયર થઈ જશે. એન્ડ આજે અમે મારી ફ્રેન્ડનો એકનો ટાઈમ લેવાના છીએ, અને તો બોડી બી બહુ વધારે છે. એન્ડ ચલો મેં બી તમને બતાવીશ કે 4 રાઉન્ડનો ટાઈમિંગ એમનો શું આવે છે. સો ફાઇનલી ચલો અત્યારે મેં મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. વધારે સમય બરબાદ નહીં કરું, કેમ કે મારા માટે રનિંગ કરતાં રીડિંગ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમારા લોકો માટે બી એ જ હોવું જોઈએ રનિંગ જે લોકોને કમ્પ્લીટ થાય છે. સો ફાઇનલી ચલો અત્યારે મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ, એન્ડ ત્યાર પછી જ્યારે બી સમય મળશે ત્યાર પછી તમને બી મેં મળીશ આગળ બ્લોગમાં. સો હે ગાઈસ, અત્યારે ફરી મેં આવી ગઈ છું બુક્સ લઈને જ. એ જ બુક્સ જે બંધારણની મોર્નિંગમાં રીડ કરી રહી હતી, તો એ જ બુક મેં કન્ટિન્યુ કરવાની છું, જેથી કરીને જે લેક્ચર જોયા છે એ બી રીડ થઈ જાય, તો રિવાઇઝ થઈ જાય. સો ફાઇનલી ચલો અત્યારે રીડિંગ મારું બંધારણ જોડે મેં કન્ટિન્યુ કરીશ, એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. એન્ડ તમારું લોકોનું રીડિંગ કેવું ચાલી રહ્યું છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. બટ ઘણા લોકોને ટેન્શન છે અત્યારે બી રનિંગનું. સો રનિંગ માટે પ્રેક્ટિસ કરો, થઈ જશે. એન્ડ ખુદને મોટિવેટ કરો કે થઈ જશે, હું કરી લઈશ. તો ફાઇનલી રીડિંગ કરતાં થઈ રહ્યો હતો. બપોરનો સમય જમવાનું કંઈક આ રીતે રેડી કરી લીધું છે, એન્ડ જમી એન્ડ ફરી મેં આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર, એન્ડ રીડિંગ સ્ટાર્ટ કરીશ. ફરી અત્યારે મેં 11-12ની જે હિસ્ટ્રીની બુક છે મારી પાસે યુવા ઉપનિષદની, તો એ જ મેં કન્ટિન્યુ કરીશ, કેમ કે મોર્નિંગથી નાઇટ સુધી એકને એક વિષય વાંચીને બોરિંગ થઈ જવાય છે. જેથી કરીને આ મંથની અંદર મેં 2 થી 3 સબ્જેક્ટ છે એ કન્ટિન્યુ છે રીડ કરી રહી છું. મંથમાં મતલબ ટાર્ગેટ એવો છે કે 3 સબ્જેક્ટ મેં રીડિંગ કરીશ. એ બટ મોર્નિંગ એન્ડ બપોરના સમયે અલગ, એન્ડ સાંજના સમયે કંઈક અલગ, એન્ડ લેક્ચર તો જોડે જોડે અટેમ્પ્ટ કરવાના જ હોય છે. સો ફાઇનલી મોર્નિંગથી નાઇટ સુધી આવું કંઈક શેડ્યુલ મેં કમ્પ્લીટ કરું છું, જેથી કરીને બોરિંગ ન થવાય. સો ફાઇનલી અત્યારે રીડિંગ કરતાં સાંજનો સમય થઈ રહ્યો હતો. મેં જઈ રહી છું અત્યારે એથ્લેટિક ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. ફાઇનલી ચલો આ તરફ મેં બી પહોંચી ગઈ છું એથ્લેટિક ગ્રાઉન્ડ. બટ અમારી ફ્રેન્ડ અમારી જોડે જે રનિંગ કરી રહી છે વચ્ચે તમે જોઈ શકો છો, એ ફ્રેન્ડનું આજે અમે લોકો ટાઈમિંગ લઈ રહ્યા છીએ. સો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે એક રાઉન્ડનો ટાઈમિંગ શું આવી રહ્યો છે એ મેં તમારી જોડે આજે શેર કરીશ. સો ફાઇનલી એક રાઉન્ડ ફિનિશ, એન્ડ પહેલા રાઉન્ડનો ટાઈમિંગ આવ્યો છે 2 મિનિટ એન્ડ 6 સેકન્ડ. બે રાઉન્ડ ફિનિશ, આ ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. એમનો ટાઈમિંગ 4.5 મિનિટ અરાઉન્ડ થઈ ગયો છે, 4:45 સમથિંગ થવા આવી છે, એન્ડ સ્પીડ થોડી સ્લો થઈ ગઈ છે. ચલો જોઈએ 4 રાઉન્ડ કમ્પ્લીટ થાય ત્યારે ટાઈમિંગ શું આવે છે. ત્રણ રાઉન્ડ
રાઉન્ડ કમ્પ્લીટ. આ ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. એમને રનિંગ બિલકુલ નથી કરવું. ચોથા રાઉન્ડ એ છોડી દેવા માગે છે, બટ ચલો થોડી હિંમત મેં આપી એન્ડ ફાઇનલી ચોથો રાઉન્ડ એને કમ્પ્લીટ કરાવીશ. અહીંયાથી જ છોડવા માગે છે, બટ નહીં છોડવા દઉં મેં. એન્ડ ફાઇનલી 4 રાઉન્ડ કમ્પ્લીટ કર્યા પછી 4 રાઉન્ડનો ટાઈમિંગ શું આવે છે એ વ્લોગમાં બન્યા રહો. તમારી જોડે મેં શેર કરીશ લાસ્ટ. It's big. અરે વાત છે. સો ફાઇનલી ચલો આજે અમે લોકોએ 1600 મીટરનો ટાઈમિંગ અમારી ફ્રેન્ડનો લીધો છે. એ તમે જોઈ શકો છો. ઓલરેડી જોયો જ છે. આગળ ટાઈમિંગ શું આવ્યો છે 9 મિનિટ અને 3 સેકન્ડ. એન્ડ ઘણા લોકો શિકાયત કરે છે ને કે મારાથી હજી 10 મિનિટ થાય છે, 10:30, 11 મિનિટ, 12 મિનિટ. આઈ હોપ કે એ લોકોનું બોડી બી આવું નહીં હોય, પતલું હશે. એન્ડ તમે લોકો કોશિશ કરો, થઈ જશે. આટલું બોડી હોવા છતાં જો આટલી મિનિટમાં કરી શકતી હોય, હા તમારી કોઈ ફ્રેન્ડ સારી છે, એમનું રનિંગ સારું છે કે તમને મોટિવેટ કરી તમારી જોડે દોડી એન્ડ દોડાવી શકે છે, તો તમારું રનિંગ છે કમ્પ્લીટ થઈ શકે છે. એવી જ ફ્રેન્ડ જોડે રનિંગ કરો, યા ફિર કોઈ બી પાર્ટનર છે તમારી સાથે દોડવામાં, તો એ રીતે એમની જોડે કરો. 100% થઈ જશે. તમને આ રીતે કોઈ મોટિવેટ કરવાવાળું હશે, જોડે દોડવાવાળું હશે તો. સો ફાઇનલી મારી ફ્રેન્ડને અહીંયા 9 મિનિટ થઈ ગયું છે. રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી આ તરફ અમે લોકો નીકળી ગયા હતા હનુમાનજી દાદાના મંદિરે જવા માટે. સો ફાઇનલી પહોંચી ગયા છે. આરતી લઈ અત્યારે અમે અહીંયા જ પ્રસાદી લઈશું. એન્ડ ચલો આ તરફ તમે જોઈ શકો છો બહુ બધા લોકો આરતીમાં આજે બહુ વધારે ભીડ છે, કેમ કે શનિવાર છે. એન્ડ બહુ બધા લોકો અહીંયા પ્રસાદી બી લે છે. એન્ડ ત્યાંથી અત્યારે મેં આવી ગઈ છું જલારામ ઝેરોક્સ પર. થોડી ઝેરોક્સ વગેરે નીકાળવાની હતી. 500 MCQ હિસ્ટ્રીના છે, એમની ઝેરોક્સ નીકાળવાની હતી. એન્ડ આ મારા હાથમાં જે પ્રિન્ટ છે એ વિઝન બોર્ડની છે, કે 2025નું જે મેં વિઝન બોર્ડ બનાવી રહી હતી એમના માટે પ્રિન્ટ નીકાળવાની હતી. સો ફાઇનલી એ પ્રિન્ટ વગેરે નીકાળી મેં અત્યારે આવી ગઈ છું રૂમ પર. એન્ડ આ MCQની જે પ્રિન્ટ નીકાળવાની હતી એ જ છે હિસ્ટ્રીની. સો ચલો અત્યારે મેં બી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. એન્ડ એમની જોડે જોડે અત્યારે આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ. આઈ હોપ કે દોસ્તો તમને આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ કોઈ બી શિકાયત કર્યા વગર તમારું જે રનિંગ છે કન્ટિન્યુ કરો. 100% થઈ જશે. મેં કરી લઈશ આ રીતે ખુદને મોટિવેટ કરી એન્ડ આગળ વધો. ઓલ ધ બેસ્ટ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.